તો પીએમ મોદી 30 ડિસેમ્બર એટલે કે આવતીકાલે અયોધ્યા આવી રહ્યા છે તેવામાં લગભગ 3.5 કલાકનો આખો પ્રોગ્રામ છે જે રામનગરીમાં પ્રધાનમંત્રી રોકાવાના છે। આવી સ્થિતિમાં પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષા વ્યવસ્થા સઘન છે। તેમના કાર્યક્રમોમાં વિશેષ અને વધારાની સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે। પીએમની આસપાસ એનએસજી ઉપરાંત એટીએસ અને એસટીએફ કમાન્ડોની સુરક્ષા કોર્ડન રહેશે। ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવશે। પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। આજે યોગી આદિત્યનાથ જે મુખ્યમંત્રી છે તે આ જે સુરક્ષા છે તેની સમીક્ષા પણ કરવાના છે। પીએમની સુરક્ષા માટે 3 ડીઆઈજી, 17 એસપી, 40 એએસપી, 82 જેટલા ડીએસપી, 90 જેટલા ઇન્સ્પેક્ટરની સાથે 1000થી વધુ કોન્સ્ટેબલ અને 4 કંપની પીએસસી તૈનાત રહેશે। આ ઉપરાંત સીસીટીવી અને ડ્રોન કેમેરા દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવશે। આ સાથે એટીએસ કમાન્ડો, કેન્દ્રીય દળો અને જીઆરપીને પણ તૈનાત કરવામાં આવ્યા છે।